ભારતમાં લગ્નને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. આ ખાસ પ્રસંગે દુલ્હન લાલ પોશાક પહેરે છે, જ્યારે શુભ પ્રસંગોમાં સફેદ અને કાળા રંગના કપડાં પહેરવા અશુભ માનવામાં આવે છે. પરંતુ મધ્યપ્રદેશમાં એક ગામ એવું છે જ્યાં નવપરિણીત દુલ્હન સફેદ પોશાક પહેરે છે. જી હા, મધ્યપ્રદેશમાં મંડલા જિલ્લામાં ભીમડુંગરી ગામમાં એક આદિવાસી સમુદાય રહે છે જ્યાં લગ્નની વિધિઓ અને પરંપરાઓ બાકીના ભારત કરતાં ઘણી અલગ છે. અહીંના લોકો ગોંડી ધર્મનું પાલન કરે છે અને તેમની માન્યતાઓ પ્રમાણે સફેદ રંગ ખૂબ જ શુભ છે. આ જ કારણ છે કે અહીં દુલ્હન લગ્નના દિવસે લાલ રંગની સાડીના બદલે સફેદ રંગની સાડી પહેરે છે. આ પરંપરામાં માતા પિતા પોતે પોતાની દીકરીઓને સફેદ સાડી પહેરાવે છે અને તેને તે જ સાડી પહેરાવીને વિદાય અપાવે છે. આ સફેદ પોશાક તેમના માટે શુભતા, શુદ્ધતા અને નવા જીવનની શરૂઆતનું પ્રતીક છે. અહીં લગ્ન સમયે કન્યા અને વરરાજા સહિત મોટાભાગના સંબંધીઓ પણ સફેદ કપડાં પહેરે છે. જે લોકો આ પરંપરા પહેલીવાર જુએ છે તેમને કદાચ લગ્ન કરતા શોક સમારંભ વધુ લાગે, પરંતુ અહીંના લોકો માટે તે સૌથી પવિત્ર રંગ છે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.